આદેશ હું એકતાનાથ ગુરુ યોગી તુલસીનાથજી બાપુ શ્રી શનિદેવ મંદિર ભવનાથ તલેટી ગિરનાર જુનાગઢ ગુજરાત। તો વાત કરીએ એક ઉત્સાહની દીવાદાંડી કે આપણી અંદર કેટલો ઉત્સાહ હોવો જોઈએ, કેટલી શક્તિનો સંચાર હોવો જોઈએ, આપણને આપણી ઉપર કેટલો ભરોસો હોવો જોઈએ। પૂરી શક્તિનો સ્ત્રોત આપણી અંદર રહેલો છે, વગર વાપરે એ શક્તિઓ એમને એમ સુસુપ્ત અવસ્થામાં જ રહે છે, કેમ કે આપણને ખ્યાલ જ નથી આપણી અંદર કેટલી શક્તિઓનો ભંડાર છે। ઈશ્વરે જ્યારે માનવની આકૃતિ બનાવી છે, માનવનું સર્જન કર્યું છે, આ સૃષ્ટિનું સર્જન કર્યું છે, તો પૂર્ણપણે એની જેવું જ બનાવ્યું છે। જેટલું પણ એનામાં શક્તિ છે એટલી જ આપણામાં શક્તિ પડેલી છે, પરંતુ આપણી એ શક્તિ સૂતેલી છે, આપણે એનો ક્યારે ઉપયોગ કર્યો નથી અને એ ક્યારે વિચાર્યું પણ નથી એનો ઉપયોગ કરવા માટેનું। તો સ્વામી રામતીર્થજીનું આ વાત છે કે સ્વામીજી, તમારું શરીર તો અમારા જેવું જ છે, તો પણ અમારા કરતાં તમને ઓછો થાક કેમ લાગે છે? લાલા બદ્રીનાથે સ્વામી રામતીર્થને પૂછ્યું। તો સ્વામી રામતીર્થ એક બહુ મહાન આત્મા છે। થાક એ તમારી ભ્રમણા છે, એ ભ્રમણા તમને કેમ નથી થતી? એ મારામાં ઉગે જ નહીં ને? એનું કારણ મારી અંદર અનંત ઉત્સાહ ભરેલો છે, એ કોઈ થાકને અવકાશ જ ના આપે। તો સ્વામી રામતીર્થજી કહે છે કે મારી અંદર અનંત ઉત્સાહ ભરેલો છે, ત્યાં જગ્યા જ ક્યાં છે થાકની, કે થાકને અવકાશ મળે અંદર આવવાનું? તો જીવન એને ઉત્સાહથી જ્યારે જીવન ભરાયેલું હોય ત્યારે માણસ, એ પછી લૌકિક હોય કે અવલૌકિક હોય કે આધ્યાત્મિક, એ ઉન્નતિને કેમ ન વરે? પછી એ શું ન પ્રાપ્ત કરી શકે? માનવ પાસે પણ એટલી જ શક્તિનો ભંડાર છે જેટલી દેવતાઓ પાસે છે। એની શક્તિઓને જાગૃત કરીને એ પરમાત્મા સાથે એક બની જાય છે, એ પરમાત્માનું રૂપ બની જાય છે। આ આત્માને પરમાત્મામાં એકાકાર કરીને સ્વયં પરમાત્મા બની જાય છે। તો એટલી શક્તિ આપણામાં છે, તો આપણે શું ન કરી શકીએ? પછી થાક અને કંટાળો કેવો? પરંતુ આપણે પાસે જે શક્તિઓ છે એનાથી આપણે બિલકુલ અંજાન છીએ, ખબર જ નથી કેટલી શક્તિ છે। તો રામતીર્થ સ્વામી શું કહે છે કે મારી અંદર અનંત ઉત્સાહ ભરેલો છે, એ કોઈ થાકને અવકાશ જ ના આપે, એવો ઉત્સાહ અમારામાં કેમ નથી? આ લાલા બદ્રીનાથ પૂછે છે કે તો પછી એવો ઉત્સાહ અમારામાં કેમ નથી? છે પણ સૂતેલો છે, મારી જેમ તમારામાં પણ વણ વપરાયેલી ઘણી બધી શક્તિ પડેલી છે। આપણામાં વધારાની શક્તિ છે જ, એ અનામત બળનો ઉપયોગ નથી થતો, એટલે આપણને વારંવાર થાક, કંટાળો અને અશક્તિનો અનુભવ થાય છે। તો જે સંતો કરી ગયા છે, તો એની પાસે પણ એટલી જ શક્તિ હશે ને જેટલી આપણી પાસે છે। ઈશ્વરે કોઈને બનાવવામાં ભેદ તો નથી રાખ્યો કે એનામાં ઝાઝી શક્તિ મૂકી છે, આપણામાં ઓછી મૂકી છે, એવું તો ઈશ્વરે કોઈ ભેદ કર્યો નથી। કોઈ મોટા વૈજ્ઞાનિકો આટલી શોધ કરે છે, તો એનામાં એટલી બુદ્ધિ છે ને આપણામાં એ બુદ્ધિ નથી, એવું તો નથી। એ તો ઈશ્વરે એક સરખી જ ઇન્દ્રિયો આપી છે ને બધાને, પણ એણે એની બુદ્ધિનો ઉપયોગ કર્યો, કેમ કે એની પાસે એક મોટું ધ્યેય છે। જેટલો આપણો ધ્યેય મોટો હોય છે એટલો જ આપણો બુદ્ધિનો વિકાસ થાય છે, કેમ કે એમાં વિચારવું પડે છે। તો આપણો એક આદર્શ, એક પરમ આદર્શ મોટો હોવો જોઈએ, એક ધ્યેય મોટો હોવો જોઈએ, એક મકસદ મોટું હોવું જોઈએ આપણું, કે એને પૂરું કરવા માટે આપણને આપણી એ બધી અંદર સૂતેલી શક્તિઓને જાગૃત કરવી પડે, એ શક્તિઓનો ઉપયોગ કરવો પડે। કે હણ વાપરાયેલી શક્તિ એમને એમ જ રહી જાય છે અને આપણે મૃત્યુ થઈ જાય છે, ખબર જ નથી પડતી કે આટલી શક્તિના માલિક હતા આપણે, છતાં પણ જીવન એક કરગરતું બનાવી દઈએ છીએ। અથાહ શક્તિના માલિક છીએ છતાં પણ, કેમ કે એ શક્તિનો સ્ત્રોત ક્યાં છે? કોઈ અંદર ઉતરીને જોયું નથી, કોઈ વાપરીને જોયું નથી, કોઈ એવો ધ્યેય બનાવીને જોયો નથી। મોટો ધ્યેય છે તો એને પ્રાપ્ત કરવા માટે એ સમગ્ર શક્તિનો ઉપયોગ થશે ને। એટલે જીવનમાં ધ્યેય હંમેશા ઉચ્ચ રાખવો, એટલો મોટો રાખવો કે સમગ્ર શક્તિની જરૂર પડે, સમગ્ર બુદ્ધિની જરૂર પડે। આપણામાં વધારાની શક્તિ છે જ, એ અનામત બળનો ઉપયોગ નથી થતો, એટલે વારંવાર આપણને થાક, કંટાળો અને અશક્તિનો અનુભવ થાય છે। નેલ્સન અને નેપોલિયન સામસામા આવી ગયા,
ત્યારે નેપોલિયનના ઉપસેનાપતિએ કહ્યું, આપણે પાછા વળી જઈએ તો? કેમ? મને વાતાવરણ પ્રતિકૂળ લાગે છે. યુદ્ધનું બીજું નામ જ પ્રતિકૂળતા. એને બદલીને અનુકૂળ કરીએ તો જ વિજય મળે. આ નેપોલિયન કહે છે. રાજા છે, એને પણ ખબર છે. ખાલી સેનાપતિને જ ખબર પડી એવું તો હતું નહીં કે વાતાવરણ પ્રતિકૂળ છે. એને પણ ખબર પડી હશે, પણ એ પાછો વળવા વાળો નથી. એ એવો વ્યક્તિ નથી, કેમ કે એની અંદર એક ઉત્સાહ છે કે કોઈ પણ ક્ષણે પરિસ્થિતિ બદલી શકે છે. એને વિશ્વાસ છે, ઉત્સાહ છે કંઈક કરવાનો. પણ મને લાગે છે, તને લાગતું હોય તે ભલે લાગે, પણ બોલવાનું બંધ કર અથવા કૃપા કરીને પાછો વળી જા. તારે કારણે સૌને પાછા વળવાની કોઈ જરૂર નથી. કમનસીબે એ યુદ્ધમાં નેપોલિયન હાર્યો. ઘણા વિચારો એને નડી ગયા, પણ આમ આપણે પાછા પાડવાની કોઈ જરૂર જ નથી. કોઈ આપણને પાછા પાડવાની વાત કરે તો પણ આપણે એ ના સ્વીકારીએ. કોઈની ટીકાની જ્વાળા આપણા ઉત્સાહના સરોવરને સૂકવી દે, એ કેમ ચાલે? તો એ યુદ્ધમાં નેપોલિયન હારી ગયા. તો હાર ભલે થઈ, પરંતુ એ તો યુદ્ધની હાર હતી, પરંતુ એ એની પોતાની વ્યક્તિગત હાર ન હતી. કેમ કે એ જે પણ સામે આવ્યું એની સામે એ લડ્યા. એ પછી હારવું જીતવું એ તો એક અલગ વાત છે, પરંતુ એ પાછા ન વળ્યા. તો એની અંદરનો જે ઉત્સાહ છે એને કોણ હંફાવી શકે? એને કોણ થકાવી શકે? એને ખબર છે કે પ્રતિકૂળ છે, છતાં એણે પ્રયત્નો કર્યા પરિસ્થિતિને અનુકૂળ બનાવવાની. એ પરિસ્થિતિ અનુકૂળ ન બની એ બીજી વાત, એ વાતની વાત છે, પરંતુ એણે તો પ્રયત્ન કર્યા ને. તો આવા જે પ્રયત્નશીલ વ્યક્તિઓ છે એ જ એની શક્તિનો નિખાર લાવી શકે છે. એ જ એની શક્તિને ઓળખી શકે છે કે કેટલી શક્તિ છે મારામાં. પહેલેથી જ બીજાની વાતમાં આવી જઈએ કે ભાઈ પરિસ્થિતિ પ્રતિકૂળ છે, પાછા વળી જઈએ, પાછા વળી ગયા, તો આપણે શક્તિ તો વાપરવાના જ નથી ને. આપણને ખ્યાલ જ નથી આવવાનો કે પ્રતિકૂળતાને કેવી રીતે અનુકૂળ બનાવી શકાય. પરંતુ હાર ભલે થઈ નેપોલિયનની, છતાં એ લડ્યો, ઝઝૂમ્યો. કેટલા અનુભવ મળ્યા હશે? એક હારમાં પણ કેટલા અનુભવ મળ્યા હશે ને, કે કઈ ભૂલ થઈ મારાથી, શું નડ્યું મને કે મારી હાર થઈ. સામેવાળાનું એ કયો સારો પાસો હતો, એ કયો સારો દાવ હતો કે એ જીતી ગયો. તો એને અનુભવ તો મળ્યો ને, ભલે હાર મળી. તો જીવનમાં ક્યારેય પાછો પગ ન કરવો જોઈએ. આપણે એમ માનીએ છીએ કે આપણા ઉત્સાહનું અવલંબન બહાર છે. આ અક્ષય નિર્ઝરની ગંગોત્રી આપણી અંદર છે, એ તો વિચારતા જ નથી. આપણને એવું લાગે કે કોઈ આપણે કંઈક પામવું છે, બહાર કંઈક લેવું છે, કંઈક કરવું છે, તો એ આપણે ઉત્સાહનું જે ઝરણું છે એ બહાર છે, પરંતુ એ બહાર નથી, આપણી અંદર વહે છે. એ નિર્જર ઝરણું આપણી અંદર વહે છે. સ્વાભાવિક છે કે જે કંઈ ઉત્સાહ મેળવવાનો આપણે યત્ન કરીએ છીએ એને છિન્ન ભિન્ન કરનારા પરિબળો તરત જ પોતાનું કામ કરી જાય છે. તો આપણે કોઈ ઉત્સાહ મેળવવાનું હજી આપણે યત્નો કરતા હોઈએ તો આપણી આસપાસ એવા લોકો છે જ કે જે આપણને નિરુત્સાહી કરી દે. એ આપણા મનોબળને તોડવા માટે તો આપણી આસપાસ અનેક લોકો છે, પરંતુ આપણે કોનું સાંભળવું? આપણી અંદરથી ઉઠેલા અવાજને કે બીજા લોકો કહે છે તેને, એ આપણે નક્કી કરવાનું છે. બીજાઓ તો આપણને પાછા પાડવા માટે ઊભા જ છે, અત્ર તત્ર સર્વત્ર, જ્યાં પણ જઈએ એ આપણને પાછા પાડવા માટે ઊભા જ છે. પણ આપણે પાછું વળવું છે કે નહીં એ આપણે નક્કી કરવાનું છે. એ માટે વિશ્વાસ હોવો જોઈએ કે પૂરા શક્તિનો ભંડાર આપણી અંદર રહેલો છે. કંઈ પણ કામ અશક્ય નથી. કંઈ પણ અત્યારે હું કરી શકીશ. એ કાર્યમાં પછી હાર મળે કે જીત મળે, અનુભવ તો મળવાનો જ છે. ખાલી હાથ તો રહેવાના જ નથી. જે કંઈ પણ કાર્ય કરે છે એમાં આપણે ખાલી હાથ તો ક્યારે રહેવાના જ નથી. કંઈ નહીં મળે, હાર થઈ જશે, તો અનુભવ તો મળશે કે શું ભૂલ હતી, શું કામ હાર મળી અને સામેવાળાને શું કામ જીત મળી. તો એનું સારું પરિબળ કયું હતું, સારું પાસું કયું હતું, એ તો આપણે જોઈ જ શકવાના છીએ. આનો કોઈ રસ્તો તો શોધવો જ જોઈએ. મનોવૈજ્ઞાનિકોએ આ માટે એક સરસ રીત બતાવી છે. માણસ જો પોતાના મનમાં ઊંડો ઉતરે અને પૃથ્થકરણ કરે તો એને રસ્તો મળી જાય.
ટૂંકમાં એ માટેનો ઉત્તમ ઉપાય એ છે કે પોતાની અંદર ઊંડા ઉતરવું ને કાર્ય માટેની શક્તિ શોધવી. તો માણસ જ્યાં સુધી પોતાનું પૃથ્થકરણ, પોતાનું અવલોકન નહીં કરે, પોતાની અંદર નહીં ઉતરે, ત્યાં સુધી માણસને કોઈ ખ્યાલ નથી આવવાનો કે મારી અંદરનો ઉત્સાહ કેટલો છે, મારી અંદરની શક્તિ કેટલી છે, હું શું કરી શકું તેમ છું. એ માણસને ક્યારે પણ ખ્યાલ નહીં આવે જો એ એની ભીતર ન ઉતર્યો. જો એણે હંમેશા બીજાનો આધાર રાખ્યો કે બીજા કહે છે કે પરિસ્થિતિ અનુકૂળ છે તો અનુકૂળ, પરિસ્થિતિ પ્રતિકૂળ છે તો પીછેહટ થઈ ગયા, એવા વ્યક્તિને પોતાની શક્તિ ઉપર ક્યારેય ભરોસો નહીં આવે, કેમ કે એને ખ્યાલ જ નથી કે હું શક્તિનો માલિક છું. રાજુ એક સરસ છોકરો હતો, પણ એને એક તકલીફ હતી. એને શાળાનું ઘરકામ કરવું કદી ન ગમતું. તારે રોજ આમ કેમ થાય છે? એના શિક્ષક પૂછતા. મને કંટાળો આવે છે. ઘરકામનો કંટાળો? કોઈ પણ કામનો કંટાળો ભારે કહેવાય. કોણ જાણે કેમ મને કોઈ પણ કામ કરવું ગમતું જ નથી. તું શું થવા માંગે છે? મોટો માણસ. તારે એ વિચાર માંડી વાળવો જોઈએ. કેમ? કામને વેઠ ગણનારને કામ કદી પણ યારી નથી આપતું. આ એના શિક્ષક કહે છે એને. જો તમને એક નાના કામમાં પણ કંટાળો આવતો હોય, તમને બધા જ કામમાં કંટાળો આવતો હોય, તો તમે એ લાયક જ નથી કે કંઈ જીવનમાં આગળ વધી શકો, કંઈ પ્રાપ્ત કરી શકો. તો પછી કોઈ સપનું જોયું કે મારે આગળ જઈને આમ કરવું છે કે આમ થવું છે, એ સંભવ જ નથી. જો તમને કામનો કંટાળો છે તો આગળ વધવાનું કોઈ પરિબળ પાસે છે જ નહીં, તો પહેલેથી જ એ પગ પીછે કરી દેવો જોઈએ. તો એના શિક્ષક એને એ જ કહે છે કે હવે આ વિચારને માંડી વાળ. કામને વેઠ ગણનારને કામ કદી પણ યારી નથી આપતું. તને કામથી કંટાળો છે તો સફળતાને તારાથી કંટાળો આવવાનો, કોઈ કાળે તારો ઉદ્ધાર થવાનો નથી. તો આપણને કોઈ કામ કરતા કંટાળો આવે છે તો સફળતાને પણ આપણો કંટાળો આવશે ને, તો એ પણ નહીં આવે આપણી જિંદગીમાં, એ પણ કંઈક દૂર દૂર જ રહેશે, એને પણ કંટાળો આવી જશે આપણાથી. તો જે આ કંટાળો છે એ એની જ નિશાની છે કે આપણને આપણી શક્તિની ખબર નથી. પહેલેથી જ હાર માની ગયા કે આ મારાથી નહીં થાય, એટલે આપણને કંટાળો આવે છે. દરેક કામમાં આપણે આપણી ખુશી ગોતીએ છીએ, પણ આપણે શું કરવું છે? આપણી પાસે કોઈ ધ્યેય નથી, કોઈ પરમ આદર્શ નથી કે આપણે ત્યાં પહોંચવાનું છે. અગર સામે એક મોટો ધ્યેય જ હોય કે અહીં પહોંચવાનું જ છે, આ મંજિલ સર કરવાની જ છે, આ શિખરે પહોંચવાનું જ છે, ગમે તે થાય પછી, તો એ કંટાળો નહીં આવે, પણ હોશપૂર્વક આપણે જઈ શકીશું. કેમ કે સામે મંજિલ ઉપર આપણી દ્રષ્ટિ છે. એ મંજિલ આપણે પ્રાપ્ત કરવાની છે, ત્યાં સુધી પહોંચવાનું છે, ત્યાં સુધી આપણે હારવાનું નથી, બેસવાનું નથી. પરંતુ પાસે કોઈ ધ્યેય નથી, કોઈ આદર્શ નથી, એટલે જીવનમાં કંટાળો જ કંટાળો છે. કોઈ કાળે તારો ઉદ્ધાર થવાનો નથી. તો હું શું કરું? કામ. પણ એમાં તો મારું ચિત્ત લાગતું જ નથી, લગાડવું પડશે, એ જ મુશ્કેલી છે. તો તારે આગળ આવવાના બધા સ્વપ્ન મારી નાખવા પડશે. અનુત્સાહી માણસ માટે આગળ આવવાની કોઈ શક્યતા નથી. સદભાગ્યે રાજુ ઉપર આ વાતની અસર થઈ અને એ કામે લાગી ગયો. આજે એ મોટા વહીવટકાર તરીકે જાણીતો છે. ઉત્સાહ માણસને જ નહીં, તેના કામને પણ નવી રોશની આપી દે છે. એ એના જીવનને નવા રંગમાં સરાબોર કરે છે. તો ખાલી માણસમાં જે ઉત્સાહ નથી આવતો, એના કામમાં એ ઉત્સાહ દેખાય છે. તો એના શિક્ષકની વાત એને માની અને એ મોટો થઈને બહુ મોટો વહીવટકાર તરીકે જાણીતો થયો. કંઈક કરીને બતાવ્યું, કેમ કે એને આળસને છોડી, એણે એની શક્તિને જાગૃત કરવાની કોશિશ કરી, એની શક્તિને ઓળખવાની એણે કોશિશ કરી. ઇમર્સન પાસે ગયેલો એક યુવક કહે, મારે વિકાસ કરવો છે. સારો વિચાર છે. મારે શું કરવું જોઈએ? વિકાસ માટેના વિચારને અમલમાં મૂકવા માટે તત્પર રહેવું જોઈએ. તો કંઈક કરવું છે તો એના માટે તત્પરતા હોવી જોઈએ ને. અગર આપણી પાસે એક વિચાર છે કે મારે આમ કરવું છે, પરંતુ અંદરથી આળસ, થઈ જશે, કાલે કરશું, 2-5 દિવસ પછી કરશું, એ વ્યક્તિનો ક્યારેય ઉન્નતિ નથી થતી. એ વ્યક્તિ ક્યારેય કંઈ જ નહીં કરી શકે. એ તો તત્પરતા હોવી જોઈએ કે જે પણ કરવું છે અત્યારે જ, આ ક્ષણે કરવું છે, આ ઘડીએ કરવું છે, કંઈ પણ કરવા માટે તૈયાર.
કંઈ પણ છોડવા માટે તૈયાર, કંઈ પણ કરવા માટે એ ઉત્સાહ એ કાર્યને પૂરું કરી શકે છે. પણ મારા ખિસ્સા તો ખાલી છે. ખિસ્સા અને વિકાસને કોઈ જ સંબંધ નથી. મન જો ભરેલું હશે તો ખિસ્સા ભરાય કે નહીં એનું કોઈ મહત્વ નથી રહેતું. આ ઇમર્સન કહે છે એ યુવકને કે ખિસ્સું ભરેલું છે કે નહીં એ મહત્વનું નથી, મન ભરેલું છે ને એ જોવાનું છે. ઉત્સાહ કેટલો છે, શું કરવાનું છે એ કરી શકીએ એ જોવાનું છે. આપણને જરૂર છે ઉત્સાહભર્યા મનની. ખિસ્સા તર હોય ને મન સાવ ખાલી હોય તો એ ભાર શા કામનો? આપણે જ્યાં જરૂરી છે ત્યાં સભર થવું જોઈએ. ખાલી ખિસ્સા નહીં, ખાલી મન ને હૃદય માણસને પાછળ પાડી દે છે. અગર ખિસ્સું ખાલી છે તો એ કોઈ મોટી વાત નથી. ખાલી ખિસ્સાથી આપણે પીછેહટ ન કરવાની હોય. અગર મન ખાલી હોય, એ મનની અંદર ઉત્સાહ ન હોય તો પીછેહટ કરવી પડે. ખિસ્સું ભલે ખાલી હોય પણ મન ઉત્સાહથી ભરપૂર છે, કંઈક કરી ગુજરવા માટે તૈયારી છે, તત્પરતા છે, તો ક્યારેય પીછેહટ ન કરવી જોઈએ. તમે આમ પાછા નથી પડતા ને? ભીખુ, રાત્રે નિંદ્રા સારી આવે છે ને? તથાગતે એક ભીખુને પૂછ્યું. એના ભિક્ષુ જે હોય છે ને એને તથાગત એટલે બુદ્ધ ભગવાન, એને એના ભિક્ષુને પૂછ્યું કે રાત્રે નિંદ્રા સારી આવે છે ને? તથાગતે એક ભિક્ષુને પૂછ્યું. રાતના તો હું ધ્યાન કરું છું. એમ? સારો ઉત્સાહ કહેવાય. ઊંઘ હેરાન નથી કરતી? તારો ધ્યાન વિશેનો અભિગમ પ્રશસ્ય કહેવાય. ઊંઘ તો આવે છે જ, તો ઊંઘવું જોઈએ. પણ બાજુના ભિક્ષુના નસકોરા બોલે છે એની ચીડ ચડે છે. ધિકાર પણ જાગતો હશે એવું ખરું? તો ભિક્ષુ, તારે ધ્યાન કરવાનો કોઈ અર્થ નથી. બાજુવાળો એ નસકોરા બોલાવે છે એટલે ઊંઘ નથી આવતી, એના ઉપર ગુસ્સો આવે છે એટલે ધ્યાનમાં બેસી ગયા. તો એ તો વ્યર્થનું ધ્યાન છે ને. એની અંદરનો ઉત્સાહ નથી કે મને ધ્યાન કરવું છે, કંઈક પ્રાપ્ત કરવું છે. એ તો બીજો નસકોરા બોલાવે છે, એના અવાજમાં એને ઊંઘ નથી આવતી. ઊંઘ નથી આવતી એટલે ધ્યાન કરે છે. ધ્યાન કરવા માટે ઊંઘને તો શું પોતાના હર સુખને છોડી દેવા તત્પરતા ન હોય એવા વ્યક્તિનું ધ્યાન એ બિલકુલ વ્યર્થ છે. તો ભિક્ષુ, તારે ધ્યાન કરવાનો કોઈ અર્થ નથી. તારું ધ્યાન બરાબર પરિણામ નહીં આપે. એવું કેમ? બીજા માટેનો ધિકાર આપણા મૂળ ઉત્સાહને ઠારી નાખે છે. તારું ધ્યાન કઈ સ્વાભાવિક ન ગણાય. તારા મનના ઊંડાણમાં એ તને કઈ મદદ નહીં કરે. તો જેને ધ્યાન કરવું છે એને તો બહારની હર લૌકિક ક્રિયા, સુખ દુઃખ, આપણું પરાયું, સ્વાર્થ, નિંદા, કોણ શું કહે છે, કોણ શું કરે છે, એ બધું જ છોડવું પડે છે. અને જેની અંદર એક કંઈક કરી ગુજરવાનો ઉત્સાહ છે, એની દ્રષ્ટિ હંમેશા ખુદ પર હોય છે, સ્વયં પર. એની દ્રષ્ટિ બીજા પર નથી હોતી કે બીજું શું કરે છે. એની દ્રષ્ટિ એવા વ્યર્થના ખ્યાલોમાં એ ક્યારેય એનું મન બગાડતો નથી. એનું મન તો ઉત્સાહથી ભરપૂર હોય છે. ત્યાં અવકાશ નથી હોતો બીજાની ભૂલો જોવા માટેનો, બીજા ઉપર ગુસ્સો કરવા માટે, બીજા ઉપર નફરત કરવા માટે. એની પાસે સમય જ ક્યાં છે? એની પાસે એક મકસદ છે, એની પાસે એક લક્ષ્ય છે, એક મોટું ધ્યેય છે જેને પ્રાપ્ત કરવાનું છે. તો જેની મનની અંદર ગુસ્સો ભરેલો છે, બીજાઓ ઉપર નફરત છે, એ મનની અંદર ઉત્સાહના અવકાશ જ ક્યાં છે? ધ્યાનમાં તો આપણે બહારનું સમગ્રપણે ભૂલવું પડે છે, ખુદને સ્વયંને પણ ભૂલવું પડે છે. ત્યારે ધ્યાનની ઊંડાણમાં આપણે જઈ શકીએ. જ્યાં સુધી આપણે પણ યાદ છીએ કે હું ધ્યાન કરું છું, ત્યાં સુધી એ ધ્યાન વ્યર્થ છે. જ્યાં હું આવે છે, જ્યાં અહંકાર આવે છે, જ્યાં આપણને યાદ હોઈએ છીએ તો આપણને બધું જ યાદ છે બહારનું પણ. અને આટલું બધું યાદ રાખીને કોઈના પર ગુસ્સો, કોઈના પર નફરત, કોઈના પર પ્રેમ, કોઈના પર સ્વાર્થ, એ બધું જ હજી આપણી સાથે છે તો માણસ ધ્યાન કેવી રીતે કરી શકે? ધ્યાન એ તો શૂન્યની અવસ્થા છે જેમાં કંઈ જ નથી, બિલકુલ શૂન્ય. ના મનમાં કોઈ વિચાર, ના બુદ્ધિમાં કોઈ તર્ક, કંઈ જ નહીં, બિલકુલ શૂન્ય.
તો ધ્યાન એ સ્થિતિમાં થઈ શકે જ્યાં સુધી આપણને આપણે યાદ છીએ, ત્યાં સુધી આપણી સાથે જોડાયેલું હર તત્વ સાથે છે. તો બધું સાથે લઈને આપણે ધ્યાનમાં અંદર ન ઉતરી શકીએ. તો એ ધ્યાન બિલકુલ વ્યર્થ છે. આપણે એ વિચારવાનું છે કે બીજા કોઈના વિચાર આપણને તંગ તો નથી કરતા ને. આપણી શક્તિઓ ઘણીવાર આડે માર્ગે વેડફાય છે. આપણા ઉત્સાહનું હનન આપણે પોતે જ કરીએ છીએ. આનાથી નુકસાન આપણને જ થવાનું. એના છાંટા બીજાને ઉડે એમ પણ બને, પણ મોટો ગેરલાભ તો આપણને જ થાય. કોઈના પર આપણે ગુસ્સો કરીએ, કોઈની નિંદા કુથલી કરીએ, કોઈની સાથે પરિસ્પર્ધા કરીએ, કોઈને નફરત કરીએ, કેટલી ઉર્જાનો વ્યય થાય છે. આ બધું થાય છે તો આપણી ઉર્જાથી જ થાય છે ને, આપણી શક્તિથી જ થાય છે. કે આપણે એ માણસને મારી તો નથી શકતા, પરંતુ મનમાં તો કેટલું વિચારી લીધું કે એ માણસનું આપણે શું ને શું કરી દઈએ. તો એ માનસિક કર્મ આપણને ચડે છે. ભલે આપણે આપણા હાથને રોકી લીધા, એક કર્મ બાહ્ય કર્મ થતા રૂકી ગયું, પરંતુ માનસિક કર્મ તો થઈ જ ગયું ને. તો એ તો આપણે ભોગવવું જ પડશે. અને જેના પર આપણને ગુસ્સો છે, નફરત છે, એ આગ આપણી અંદર જલી રહી છે. તો સામેવાળાનું કંઈ બળવાનું નથી, એ આપણી જ શક્તિનો વ્યય થવાનો છે. અંદરથી આપણે બળીએ છીએ તો એ આપણી જ શક્તિ અંદરથી ક્ષીણ થવાની છે. આપણને લાગે છે કે આપણે બીજા પર ક્રોધ કરીએ છીએ, વાસ્તવમાં આપણે એ અગ્નિમાં આપણી જ શક્તિને આપણે જલાવીએ છીએ, નકામી કરીએ છીએ. આપણું જીવન આપણે એકદમ નીચેની તરફ લઈ જઈએ છીએ. જેની પાસે એક પરમ આદર્શ છે, એની પાસે સમય ક્યાં છે બીજાને નફરત કરવાનો કે બીજાની ભૂલો જોવાનો, બીજાની નિંદા કરવાનો? એ સમય જ નથી ને. કેમ કે એ સમયનું એને ખબર છે, કિંમત ખબર છે સમયની. દુનિયામાં હર ચીજ આપણે પ્રાપ્ત કરી શકીએ પાછી, હર ચીજ. એ વ્યક્તિ હોય, ચીજ હોય, પદાર્થ હોય, ઘર હોય, સંપત્તિ હોય, ધન સંપત્તિ હોય કે વ્યક્તિ હોય, આપણે જીવનમાં કંઈ પણ પાછું પ્રાપ્ત કરી શકીએ છીએ. પરંતુ સમય એટલો કિંમતી છે કે જે સમય આપણા હાથમાંથી વહી ગયો, એ સમય આપણે કોઈ કાળે પાછો નહીં લાવી શકીએ, એ આપણને પ્રાપ્ત નહીં થાય. તો જે સમય છે એની કદર કરો, સમયનું માન રાખો. જે સમયને સાચવે છે, સમય એને સાચવી લે છે. જે સમય ગયો વ્યર્થનો, એ સમય ક્યારેય પાછો નહીં આવે, એ જતો રહ્યો. દુનિયાની હર ચીજ, હર વ્યક્તિ, હર પદાર્થ પાછું મેળવી શકીએ છીએ, પરંતુ વહી ગયેલા સમયને આપણે ક્યારેય પણ પાછો નહીં લાવી શકીએ. તો એ સમયની કિંમતને જાણે છે જેની પાસે એક પરમ આદર્શ છે. એ એના સમયને કોઈની વાતો કરવામાં, કોઈ પર ગુસ્સો કરવામાં, બીજા પર નફરત કરવામાં ક્યારેય નહીં ગુમાવે. એને સમયની કિંમત છે, એને સમયનું માન છે. એટલે એ એના સમયનો હર પલનો સદુપયોગ કરશે, કેમ કે એને એની મંજિલ સર કરવાની છે. પરંતુ જે ફાલતુ છે ને, જેની પાસે કોઈ આદર્શ નથી, કોઈ ધ્યેય નથી, એની પાસે સમય જ સમય છે બીજાને નફરત કરવા માટે, બીજાને જીવનને જોવા માટે, બીજા પર ગુસ્સો કરવા માટે, બીજાની ભૂલો શોધવા માટે. સમય જ સમય છે. કેમ કે પાસે કોઈ ધ્યેય તો છે નહીં, કરવા માટે કંઈ છે જ નહીં, તો એ કરી લે. પરંતુ એ બધું કરવા માટે આપણી જ શક્તિઓનો હ્રાસ થાય છે. આપણે જે બોલીએ છીએ, આપણે જે સાંભળીએ છીએ, આપણે જે જોઈએ છીએ, આપણે જે વિચારીએ છીએ, તો એ કંઈ એમનેમ થાય છે? એમાં આપણી શક્તિ વપરાય છે. આપણી શક્તિનો કેટલો વ્યય થાય છે. આપણે અહીં બેઠા છીએ, મન ક્યાંય છે? તો એ મનને હાથ પગ નથી કે મન જાતે જતું રહ્યું, એ મન આપણી જ શક્તિથી ગયું છે. તો એ શક્તિનો વ્યય થાય છે. એટલે સંતો કહે છે કે નિર્વિચાર સ્થિતિમાં આવો, મનને શાંત કરો, ચિત્તને શાંત કરો, અંદરથી શૂન્ય બનો, શાંત બનો. એ જ શાંતિમાં આપણે પરમાત્માને જોઈ શકશું, આપણી દિવ્યતાને જોઈ શકશું. આપણી જ અંદર એ પરમાત્મા રહેલા છે, આપણી જ અંદર એ પરમ પ્રકાશ, એ દિવ્ય પ્રકાશ આપણી જ અંદર રહેલો છે. પૂરી ઉર્જાનો સ્ત્રોત. જેટલી શક્તિ ઈશ્વર પાસે છે એટલી જ શક્તિ એણે માનવમાં આપી છે. એ શક્તિનો પૂરો ભંડાર આપણી અંદર છે, પણ આપણે આપણી અંદર જોઈ ક્યાં શકીએ છીએ? હંમેશા દ્રષ્ટિ બહાર, સાંભળવાનું બીજાનું.
કરવાનું આપણું મન કહે તેમ, તો આપણે મનથી અંદર ઉતરી જ ક્યાં શકીએ છીએ કે એ શક્તિઓનો આપણને કોઈ પરિચય થાય, આપણને આપણી શક્તિઓનો કઈ જાણ થાય કે કેટલી શક્તિના માલિક છીએ આપણે. તો જેના જીવનમાં કોઈ ધ્યેય નથી, કોઈ પરમ આદર્શ નથી, કંઈક કરી ગુજરવા માટેનો ઉત્સાહ નથી, એની જિંદગી તો બિલકુલ નિરર્થક છે. આપણે એ વિચારવાનું છે કે બીજા કોઈના વિચાર આપણને તંગ તો નથી કરતા ને. આપણી શક્તિઓ ઘણીવાર આડે માર્ગે વેડફાય છે. આપણા ઉત્સાહનું હનન આપણે પોતે જ કરીએ છીએ. આનાથી નુકસાન આપણને જ થવાનું છે. આપણે કોઈ બીજાનું કેટલું બુરું વિચારી લઈએ છીએ ને, જેના પર ગુસ્સો હોય, જેના પર નફરત હોય, તો આપણે એનું કેટલું વિચારીએ છીએ કે આનું હું આમ કરી લઉં, આનું હું આમ કરી લઉં. અગર એ વિચાર ગેરમાર્ગે આપણે ન કરીએ અને આપણે એ વિચાર કરીએ કે આપણે કેવી રીતે ઉન્નતિ કરી શકીએ, આપણે આપણું ધ્યેય કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ, આપણે કેવી રીતે આગળ વધી શકીએ, તો એ શક્તિ આપણે આપણા માટે ખર્ચ કરવી જોઈએ ને, બીજા માટે પણ. આપણી બધી શક્તિનો વ્યય આપણે બીજા માટે કરીએ છીએ, બીજાને બગાડવામાં આપણે કેટલું બધું વિચારી લઈએ છીએ. કોઈ વ્યક્તિનું જેટલું બગાડી શકે છે, જેટલું બગાડે છે, એમાં એને કેટલો વિચાર કર્યો હશે, કેટલું બધું અગાઉથી પ્લાન કરવો પડે છે કે કેવી રીતે બીજાને નુકસાન પહોંચાડી શકે. પરંતુ એ ગેરમાર્ગે શક્તિનો વ્યય ન કરીએ, બીજાને કઈ નુકસાન પહોંચાડવાથી આપણી જિંદગીમાં શું લાભ થાય છે. પરંતુ એ જ શક્તિ આપણે આપણા જ ધ્યેયને પૂરું કરવા માટે વાપરીએ તો, આપણો વિચાર હંમેશા એક પોઝિટિવ રાખીએ તો, આપણા માટે વિચારીએ તો કે આપણે કેવી રીતે આગળ વધી શકીશું, કેવી રીતે આપણે બીજા બધાને આગળ વધારી શકીશું. એ સ્વાર્થની વૃત્તિ ત્યજી દેવી જોઈએ કે મારી અંદર જે શક્તિ છે, જે હું કરી શકું એમ છું, એનો લાભ મને સ્વયંને જ મળવાનો છે. એ સ્વાર્થ હશે ત્યાં સુધી મંજિલ પ્રાપ્ત નહીં થાય. પરમ આદર્શ, પરમ ધ્યેય એને કહેવામાં આવે છે કે આપણે તો સુખી થઈએ, પણ આપણી આસપાસના આપણે જેટલાને પણ સુખી કરી શકીએ. આપણા એ કાર્યથી કેટલા લોકો નું એમાં હિત થઈ શકે તેમ છે. એ આપણો આદર્શ હોવો જોઈએ કે આપણું એક કાર્ય કેટલા લોકોને આજીવિકા આપી શકે એમ છે, કેટલા લોકોને ઉદાહરણ બની શકે એમ છે, કેટલા લોકો આપણને જોઈને એ પણ પરમ આદર્શને વરી ચૂકે એમ છે. તો સમગ્ર માટે વિચારવું, એ વિચારને ઉત્તમ વિચાર કહેવાય છે. પરંતુ બીજાનું હીન વિચારવું એ તો એક પશુ જેવી જ બુદ્ધિ થઈને. એ માનવની બુદ્ધિ નથી કે બીજાના માટે આપણે હીન વિચારીએ, બીજાનું ખરાબ કરવામાં આપણા વિચારોને વેડફીએ, શક્તિને વેડફીએ, સમયને વેડફીએ. સમય બહુ કિંમતી છે, અનમોલ છે, એનો કોઈ મોલ ન થઈ શકે. એટલો અનમોલ છે સમય. એ સમયના હર પલને સદુપયોગ કરીએ. મનોવૈજ્ઞાનિકો વારંવાર જાત તપાસ કરવાનો આગ્રહ સેવે છે. તે એટલા માટે જ મનના પ્રવાહોને સમજવાનો પ્રયત્ન કરવાથી ઘણી ચાવીઓ હાથ લાગે છે. જાતને તપાસો, ઉત્સાહની શક્તિ ખૂટતી લાગે તો તેનો ઉમેરો કરો, એના મૂળ શોધો, પણ કંઈક કરો જ કરો. હાથ પર હાથ ધરી બેસી રહેવા માટે આ જન્મ નથી મળ્યો. કંઈક કરો. ચલો બધા ભજન ન કરી શકે, બધા ઈશ્વરનો સાક્ષાત્કાર ન કરી શકે, આ આત્માને પરમાત્મામાં એકાકાર ન કરી શકે, એ બધાનો વિષય નથી. ચલો બધા એ ન કરી શકે, પરંતુ કંઈક તો પ્રાપ્તિ કરો. મનુષ્ય જીવન મળ્યું છે તો અલૌકિક પ્રાપ્તિ ન કરી શકો તો લૌકિક પ્રાપ્તિ કરો. કંઈક તો આગળ વધો, કંઈક તો કરી બતાવો, કંઈક તો મૂળ એવા નાખો કે આગળ જતા એના ઉપર ઇમારત બની શકે. જનહિતાર્થે જગ હિતાર્થે. ખુદનું તો જાનવર પણ જીવી જાય છે ને, એ પણ પોતાનું પેટ ભરી લે છે. પણ આપણે પશુ નથી, આપણે ઇતર યોનિઓમાં અત્યારે નથી, આપણે માનવ યોનિમાં છીએ. તો સમગ્ર માટે વિચારવું એ આપણો ધર્મ છે, આપણી ફરજ પણ છે. ખાલી આપણા માટે વિચારવું એ પશુ જેવી વૃત્તિ છે. તો પશુ શું પ્રાપ્ત કરી શકે? તો આપણી પણ એ માનવ હોવા છતાં એક પશુવત જિંદગી છે, કંઈ પ્રાપ્ત નહીં કરી શકીએ, ખાલી પેટ ભરી શકીશું બસ.
પરંતુ જેનું હૃદય એટલું વિશાળ છે એની જ તો સોચ વિશાળ હોવાની ને, એ જ હૃદયમાં એને ધ્યેય એટલો વિશાળ કરવાનું સૂઝશે. જેનું હૃદય જ નાનું છે, જેની સોચ ટૂંકી છે, એ માણસ શું કરી શકે? એ માણસની અંદર કોઈ ઉત્સાહ નથી હોતો કંઈક કરી બતાવવાનો. એનો તો એટલો જ મકસદ હોય છે કે પેટ ભરાઈ જાય મારું ને મારા પરિવારનું, બસ. તો એ તો પશુ પણ કરી લે છે, એ પણ એના બચ્ચાઓને પેટ ભરી લે છે, એનું પોતાનું પેટ ભરી લે છે. તો પશુને આપણામાં ફરક શું છે? તો મનોવૈજ્ઞાનિકો વારંવાર એટલે જ કહે છે કે જાતની તપાસ કરો, જાતને તપાસો. જ્યાં સુધી આપણે આપણું અવલોકન નહીં કરીએ ત્યાં સુધી ખબર જ પડવાની નથી કે આપણી શક્તિ આપણે કયા માર્ગે લઈ જઈએ છીએ. આપણા વિચારો કેટલા હીન છે કે ઉચ્ચ વિચારો છે, આપણને ચકાસીએ તો ખબર પડે ને કે આપણે બીજાને નીચા પાડવામાં ખુશી થાય છે કે બીજા આગળ વધે ત્યારે આનંદ થાય છે. આપણે કેટલામાં છીએ, આપણે કેવા છીએ, એ તો આપણે આપણી જાતને તપાસવું જોઈએ ને કે આપણે કેવા છીએ. આપણું હૃદય એટલું વિશાળ છે કે નહીં? આપણો વિચાર એટલો વિશાળ છે કે નહીં? આપણે બીજાની ખુશીમાં ખુશી થઈ શકીએ એમ છીએ કે નહીં? કે આપણે આપણી શક્તિનો બીજાને પાછા પાડવામાં જ ઉપયોગ કરીએ છીએ કે આપણે સૌને સાથે લઈને આગળ વધવાનો વિચાર કરીએ છીએ? તો જાતને તપાસો કે આપણે કેવા છીએ અને આપણે શું કરી શકીએ એમ છીએ, અને આપણું મૂળ ક્યાં છે, એ ઉર્જાનો સ્ત્રોત ક્યાં છે આપણી અંદર. જો એને આપણે ઓળખી લઈએ તો એ ઉર્જાનો વ્યય આપણે કરીએ છીએ બંધ કરી દેશું, અને એ શક્તિથી આપણે સૌને લઈને આગળ વધી શકીશું, જેમાં બધાના કલ્યાણનો માર્ગ હોય, જે બધાનું હિત હોય એની અંદર, એનાથી બધા જ લાભાન્વિત થઈ શકે એવું કાર્ય. અને એવા કાર્ય માનવ દેહમાં જ થઈ શકે, કેમ કે માનવને એ બુદ્ધિ મળી છે, ઈશ્વરની એ બક્ષિસ મળી છે બુદ્ધિ, જેનો આપણે સદુપયોગ કરીએ તો શું ન કરી શકીએ. શક્તિનો ભંડાર અંદર છે, શું કરવું એની બુદ્ધિ છે. વિચાર કરી શકીએ, આગળ કેવી રીતે વધી શકશું, તો એ આપણે કરી શકીએ એમ છીએ. તો માનવ દેહમાં જ કંઈ પ્રાપ્ત કરી શકીએ એમ છીએ, તો અધવચ્ચે ન લટકીએ, કંઈક તો પ્રાપ્ત કરીએ, અધ્યાત્મમાં નહીં તો ભૌતિક કંઈક તો પ્રાપ્ત કરો. અગર લૌકિક જિંદગી જીવવી છે તો એમાં પણ અધૂરા ન રહો, કંઈક પૂર્ણતા પ્રાપ્ત કરો. અગર સંન્યાસ્ત જીવન જીવો છો તો એમાં મંજિલ છે મોક્ષની, મુક્તિની, તો એ પ્રાપ્ત કરવું એ અમારો પરમ આદર્શ હોવો જોઈએ. એ અમારી પ્રાપ્તિ છે કે પરમ મોક્ષને પામવું. તો જીવ માત્રની એક આદર્શ એ જ હોવો જોઈએ, બધાની ખેવને એ જ હોવી જોઈએ મુક્તિની. પરંતુ બધા ન કરી શકે તો કંઈક પ્રાપ્ત કરો કે કંઈક ને કામ આવી જઈએ, એવું જીવન જીવીએ. ખુદ માટે જીવવું એ તો બિલકુલ સ્વાર્થ જેવું છે ને. એટલે જીવનમાં એક આદર્શ પહેલા ચૂનો, કે બીજે આપણી શક્તિ જાય નહીં, બીજે આપણા વિચારો જાય નહીં, બીજે આપણું મન જાય નહીં, કેમ કે આપણી પાસે જ સમય ઓછો છે અને આદર્શ બહુ મોટો છે, ધ્યેય બહુ મોટો છે, એને આપણે પૂર્ણ કરવાનો છે. તો આપણે આમ તેમ નહીં ભટકીએ, પરંતુ આપણા દ્રષ્ટિ સામે, આપણો લક્ષ્ય સામે ઊભો હશે અને આપણે ત્યાં જવાનું છે. તો આપણે આપણી સમગ્રતાથી ત્યાં જઈ શકશું, સમગ્ર શક્તિથી, સમગ્ર ઉત્સાહથી ત્યાં જઈ શકીશું. આપણી ઉર્જા ક્યાંય વહેંચાઈ નહીં જાય બીજાની નિંદા કુથલી કરવામાં, બીજાને નીચા પાડવામાં, બીજાની વાતો સાંભળવામાં, બીજાની વાતો કરવામાં, મોબાઈલ જોવામાં, ટીવી જોવામાં, ફરવા જવામાં. એ આપણે સમય પછી ક્યાંય નહીં બગાડીએ, કેમ કે દ્રષ્ટિ સામે લક્ષ્ય છે, એ પૂર્ણ કરવાનો છે. તો આપણી પાસે એક મકસદ છે જીવવાનું, કે ત્યાં જવાનું છે. તો
એવો કોઈક મકસદ બધા પાસે હોવો જોઈએ, પોતાનું હિત સાથે સહુનું હિત, અને નહીતર પછી જીવ માત્રને માટે પરમ આદર્શ છે મોક્ષની પ્રાપ્તિ, જેના પર જીવ માત્રનો અધિકાર છે અને જીવ માત્રનો એ પરમ આદર્શ છે. એટલા માટે જ આપણને મનુષ્ય દેહ મળ્યો છે કે આપણે એ પરમ મોક્ષને પ્રાપ્ત કરી શકીએ. વિરંચીને ગુજરાત જાણીતું નથી, પણ અમારા વર્તુળમાં એ ખૂબ જ પ્રખ્યાત છે. એને જ્યારે જુઓ ત્યારે હસતો જ હોય, હાથમાં કોઈક કામ, હોઠ ઉપર ગીત અને આંખોમાં સ્મિત. આ એનો રવૈયો. માણસો મૂઢ બનીને બેઠા હોય એમાં વિરંચી જાય એટલે વાતાવરણ બદલાય જ. તારું વ્યક્તિત્વ મને ગમે છે, મેં એકવાર એને કહ્યું. તમે પણ મને ગમો છો. ચાલો હિસાબ મળી રહ્યો. તારા આ ઉત્સાહનું રહસ્ય શું? મને તો એટલી ખબર છે કે આપણા વ્યવહારની આસપાસમાં અસર થાય છે જ. તમારા ઉત્સાહની બીજે ક્યાં કેટલી અસર થાય છે એ તમે પણ તપાસજો. તમારી ઢીલાશ કેટલાય લોકોને ઢીલા કરી દે છે. તમારો ઉત્સાહ અનેકોને આનંદ આપે છે. આખો ખેલ તમારા ખેલનો છે, બધો આધાર તમારા ઉપર. તો આપણે ઘરમાં બેઠા હોઈએ મૂઢ બનીને, નિરાશ બનીને, જાણે દુનિયાનું બધું જ દુઃખ આપણને છે, આપણે એવી રીતે બેઠા હોઈએ, તો એ માર્ક કરજો, એ તપાસજો. આપણને જે લોકો પણ જોશે ને એ બધા નિરાશ થઈ જશે. એ વાતાવરણમાં એની અસર થાય છે. કહે છે ને કે એક સંત જ્યાં બેઠા હોય છે, એક સંત ઉપરથી અગર એક પક્ષી પણ ઉડી જાય ને તો એની પણ એક પરમ ગતિને પ્રાપ્ત થાય છે. કેમ કે એ સંત ખાલી એકલા નથી બેઠા, એની સમગ્ર ઉર્જા, એનો સમગ્ર ઉત્સાહ, એનો સમગ્ર એની અનુભૂતિ એ એના આસપાસ વાતાવરણમાં વ્યાપ્ત છે. તો આપણે અગર એવી રીતે બેઠા છીએ તો વાતાવરણને અસર થવાની જ છે. આપણી આસપાસ એ વાતાવરણમાં આવેલા લોકો પણ નિરુત્સાહી બની જશે, એ પણ મૂડ બનીને બેસશે, એને પણ કઈ ખ્યાલ નહીં આવે કે આમ કેમ થયું, પરંતુ એ થશે. તો એ આપણે તપાસવાનું છે. આપણે તપાસીએ તો આપણને ખ્યાલ આવે. એક સંત જ્યાં બેઠા હોય છે ને ત્યાં આપણે જઈએ તો થોડી વાર આપણે પણ દુનિયાવી માયા ભૂલી જઈએ છીએ. એટલી વાર એ કેમ થયું? પરંતુ એ માર્ગ કોનું હોય છે? એ દ્રષ્ટિ કોની હોય છે? એ દ્રષ્ટિ કેળવવી પડે કે આપણે કઈ જગ્યાએ ક્યાં જવાથી, આપણા હાવ ભાવથી આસપાસનું કયું વાતાવરણ બદલે છે, આપણા જીવનમાં કેટલો ફેરફાર થાય છે, એ જોવાની દ્રષ્ટિ તો કેળવવી જોઈએ ને. જ્યારે આપણે મંદિરમાં જઈએ, આશ્રમમાં જઈએ, કોઈ સંત પાસે જઈએ તો ગમે એટલો સંસારી વ્યક્તિ થોડી વાર એ માયા ભૂલીને એને પણ એમ થઈ જશે કે નહીં, ઈશ્વર ભજન કરવું જોઈએ, આ માર્ગ પર ચાલવું જોઈએ, એને પણ થઈ જશે. તો આ એના મનની વિચાર નથી, આ તો એ સંતના વાતાવરણમાં આવ્યો છે. એના આસપાસની એ સંતની આસપાસ એ વાતાવરણમાં એ સંતની ઉર્જા છે, એક ઈશ્વરમય ઉર્જા, એક પવિત્ર ઉર્જા, એક દિવ્ય ઉર્જા, એ એનામાં આવ્યો છે, એટલે એને આ વિચાર આવ્યો છે. તો આપણે જેવું જીવન જીવીએ છીએ આસપાસ એ ફેર પડે છે, ફરક પડે છે. મને મોહનભાઈ યાદ આવે છે. તમે એમની સામે કોઈ પણ વાત રજૂ કરો એટલે કે એ તમને ઠારી જ દે. વાતમાં ક્યાં ગડબડ થવાની શક્યતા છે એ તરત જ શોધી કાઢે. વિરંચી સામે કંઈક બોલો તો એનો હસતો ચહેરો ખીલી ઉઠે. તમને ખબર પણ ના હોય એવા સરસ મુદ્દા વીણીને એ તમારા હાથમાં મૂકે. પરિણામે વિરંચીને સૌ આવકારે છે અને મોહનભાઈનું આગમન બધાને ઠંડા કરી મૂકે છે. તમે કોણ છો એ વિચારો તો સામાના ઉત્સાહનો તમે કેટલો પડઘો પાડી શકો છો એનું પૃથ્થકરણ કરજો. શક્ય છે કે તમને તમારા અમુક વ્યવહાર બદલવાનું મન થાય. તો આપણે જ્યારે આપણને ચકાસીએ છીએ તો આપણને ખબર પડે કે આપણો કયો વ્યવહાર સારો નથી, કયો સારો છે, તો આપણે એને બદલવાની કોશિશ કરીશું. તો આ જે મોહનભાઈ છે એ બિલકુલ એક નિરાશ જીવન જીવવા વાળો માણસ છે કે એક ઉત્સાહભરી વાત થતી હોય તો પણ એ નિરાશા પાથરી દે કે નહીં, એવું તો શક્ય જ નથી, એમ તો નહીં થાય. આપણી આસપાસ પણ એવા ઘણા લોકો હશે કે આપણે એક ઉત્સાહથી કંઈક વાત કરીએ કે નહીં, આ વસ્તુ તો થાય જ, આટલી મહેનત કરીએ તો આ કામ થઈ જ જાય,
તો એ આપણને પાછા પાડશે નહીં, એ તો થાય જ નહીં. અને એ ઉદાહરણ પણ આપશે કે આણે આમ કર્યું હતું, કેટલી મહેનત કરી, તમારી જેમ એ પણ કરતા હતા, કહેતા હતા, પણ એને કંઈ ન થયું, એ ન કરી શક્યા. એ આપણને પાછા પાડશે. પરંતુ એ જ વાત અગર વિરંચીને કહી હોય તો વિરંચી એ ઉત્સાહથી ભરપૂર છે, તો એને આગળ તો કદાચ આપણે એમ પણ કહી દઈએ કે આ કાર્ય તો બહુ અઘરું છે, તો એ કેટલા ઉદાહરણ પૂરા પાડશે કે આ અઘરું કંઈ જ નથી. કરવું હોય તો અઘરું કંઈ જ નથી. ઉત્સાહની જરૂર છે, મહેનતની જરૂર છે, પરિશ્રમની જરૂર છે, એક સંકલ્પની જરૂર છે. પૂરું કયું કાર્ય ન થાય? તો આપણામાં પણ એક તરવરાટ આવી જાય છે, એક હોશ આવી જાય છે કે હા, કેમ પૂરું ન થાય? જરૂર થશે. તો આપણી આસપાસ આપણે કોનો સંગ કરવો, કોની સાથે બેસવું, અને આપણે પણ કેવું જીવન જીવવું. કેમ કે આપણા જીવન સાથે બહુ લોકોનું જીવન જોડાયેલું હોય છે. આપણે આપણા ઘરમાં એવી રીતે મૂર્છિત અને નિરાશ થઈને જીવીએ તો આખું વાતાવરણ નિરાશ થઈ જાય છે. બધા જ નિરાશ થઈ જાય છે. કોઈ કોઈની ઉન્નતિ નહીં કરી શકે, બધા જ નિરાશ થઈ જાય છે. પરંતુ આપણે જ ઉત્સાહસભર જીવન જીવીએ તો આપણી આસપાસનું વાતાવરણ પણ એકદમ ખુશ મિજાજ રહેશે. આપણે જ એટલું ઉત્સાહભર્યું જીવન જીવીએ, એટલું પરિશ્રમભર્યું જીવન જીવીએ કે આસપાસના લોકો પણ પીછે હટ ન કરી શકે. એને પણ એમ થઈ જાય કે નહીં, આ કાર્ય જરૂર પૂરું થશે, કેમ ન થાય? તો જીવન હંમેશા એવું જીવવું જોઈએ ને કે આપણાથી, જો આપણને ખબર હોય કે આપણાથી આસપાસના વાતાવરણમાં ને આસપાસના લોકોમાં ફરક પડે છે, તો પછી આપણે આપણા જીવનનો બદલાવ કરી શકીશું. આપણે એવી રીતે જીવી શકશું કે લોકોને આપણે કામ લાગી જઈએ, લોકોને આપણે હિંમત આપી શકીએ, લોકોને આપણે ઉત્સાહ આપી શકીએ, લોકોને આપણે પોઝિટિવ વિચાર આપી શકીએ. લીલી નામની એક જર્મન યુવતીની વાત મેં વાંચેલી. ઘટના સાવ સાદી, પણ એ મને ખૂબ અસર કરી ગઈ. લીલીનો એક મોટો સવાલ, એનામાં આત્મશ્રદ્ધાનો ભારોભાર અભાવ. આનું કારણ શું? એણે પોતાના ડોક્ટર મિત્રને પૂછ્યું, આત્મશ્રદ્ધાની ખામી જ, આનો કોઈ ઉકેલ? તારો ઉત્સાહ વધારી દે. જો આત્મશ્રદ્ધાની ખામી છે એટલે જ તો જીવનમાં ઉત્સાહ નથી ને. કંઈક કરવા જઈએ, ખુદ પણ કંઈક વિચારે કે મારે આમ કરવું છે, તો એને પોતાના ઉપર જ વિશ્વાસ નથી. આત્મશ્રદ્ધાની જ કમી છે. એને વિશ્વાસ જ નથી કે હું આ કાર્ય કરી શકું. તો એ કરવાનું તો નથી જ. એ કરતા પહેલા હાર માની લેશે, કેમ કે એને સ્વયં પર વિશ્વાસ નથી, સ્વયં પર શ્રદ્ધા જ નથી કે હું આ કાર્ય કરી શકીશ. એટલે એનો ડોક્ટર શું કહે છે કે તારો ઉત્સાહ વધારી દે. ને એણે ખરેખર પોતાનો ઉત્સાહ વધારવા માંડ્યો. એણે જોયું કે ઉત્સાહ વધતાની સાથે જ આત્મવિશ્વાસ પણ વધવા માંડે છે. તમે પણ આવો પ્રયોગ કેમ ન કરો? તમને ખ્યાલ આવી જશે કે ઉત્સાહ આત્મશ્રદ્ધાને જન્મ આપે છે. આથી તમારા જીવનમાં ઘણા પરિવર્તન આવશે. તો જીવનમાં આપણે જો ઉત્સાહને વધારી શકીએ, પોઝિટિવ વિચાર લાવી શકીએ કે કોઈ કામ નામુમકિન નથી, કોઈ કામ અસંભવ નથી. આપણી અંદર જે શક્તિ રહેલી છે એ પ્રમાણે કોઈ કામ, આ દુનિયાનું કોઈ કામ અસંભવ નથી આપણી માટે, જો કરવા ઈચ્છીએ તો. એ ઉત્સાહ આપણે આત્મશ્રદ્ધામાં વધારો કરશે. આપણને આપણા પર વિશ્વાસ આવતો જશે. આપણને ઘણીવાર આપણે આપણી સાથે પણ વાત કરવી જોઈએ કે નહીં, આ આપણે કરી જ શકીશું, કેમ ન થાય? તો જીવનમાં પરિવર્તન આવે છે. નિરાશાથી ભરેલું જીવન અગર ઉત્સાહથી ભરી દઈએ તો શું ન કરી શકીએ? કંઈક તો પ્રાપ્ત થાય જ છે. જીવન વ્યર્થ તો ન જતું રહે. એ કેવી જ્ઞાની છે જેના જીવનમાં કોઈ ધ્યેય નથી, જે ખાલી ખાય છે, સૂવે છે અને પોતાનું ને પોતાના પરિવારનું પેટ ભરે છે. એને જીવનમાં શું ખબર પડે? આનંદની, સુખની, ઉત્સાહની, કંઈક કરી ગુજરવાની, બીજા માટે કંઈક કરવું, એનો આનંદ શું છે એ એને શું ખબર પડે? જે પોતાના માટે પણ કંઈ ન કરી શકતો હોય. બીજાને કંઈ આપવાથી કેટલો આનંદ આવે છે. બીજાને કંઈક કામ લાગી જઈએ આપણે, એ કેટલી ખુશીની વાત છે. એની અનુભૂતિ એ તો જે બીજાનું જોઈ શકતો હોય, બીજાનું સારું કરવાનું વિચારતો હોય, સૌને સાથે લઈને પ્રગતિ કરવાનું ઈચ્છતો હોય અને સૌને સાથે લઈને જગહિતાર્થે, જનહિતાર્થે
રાત દિવસ આપી દેતો હોય એને ખબર હોય ને કે બીજા માટે કંઈક કરવું એ કેટલા ખુશીની વાત છે. એ તો એને જ અનુભવ હોય ને કે કેટલો આનંદ થાય એમ. તો ઉત્સાહની દીવાદાંડી એ હજી બાકી છે, પણ એ હવે આપણે કાલના વિડીયોમાં જોઈશું. આજે અહીંયા આપણે વિરામ લઈએ અને એક પ્રતિજ્ઞા જીવનની દરેકને હોવી જોઈએ કે મનુષ્ય અવતાર મળ્યો છે, મનુષ્યનો દેહ મળ્યો છે, તો કંઈક કરવું. અવલૌકિક ન કરી શકીએ તો લૌકિક પ્રગતિ કરીએ, પરંતુ કંઈક કરીએ. ખુદના માટે ન કરતા સમગ્રનું વિચારીએ, સમગ્રને સાથે લઈને ચાલીએ. એવું કંઈક કરી જઈએ કે આપણા મૃત્યુ પછી પણ આપણું એ કામ લોકોને કામ આવે. આપણી અંદર એટલી બુદ્ધિ છે જ કે આપણે એવું કાર્ય કરી શકીએ, એટલી શક્તિ પણ છે કે આપણે એવું કાર્ય કરી શકીએ કે આપણે એક નેવ મૂકી શકીએ કે કાલ ઉઠીને એની ઉપર ઇમારત ઊભી થઈ શકે અને એ લોકોને કામ આવી શકે. તો જીવનને ઉત્સાહથી ભરી દો, જીવનને પોઝિટિવ વિચારોથી ભરી દો, આળસને છોડી દો, બીજાનું જીવનને જોવાનું છોડી દો, બીજાની ભૂલોને જોવાનું છોડી દો. એ આપણો હક નથી. આ જેણે સૃષ્ટિ બનાવી છે, જેણે જીવ માત્રને બનાવ્યા છે, એ બધું એને સોંપી દો. એ એના હાથમાં છે, એ બધું જોવે છે. અહીં માણસ માત્ર પોતાનું કર્મ પોતે જાતે જ લખે છે. એ સારું કરે છે, ખરાબ કરે છે, એ કર્મ એની સાથે જવાનું છે. આપણે શું કરવાનું છે એ આપણે જોવાનું છે કે આપણાથી કેટલું સારું થઈ શકે એમ છે. એ આપણે વિચારવાનું છે, એ આપણે નક્કી કરવાનું છે. તો જીવનમાં એક પરમ આદર્શ રાખો, કંઈક નક્કી કરો કે આ પ્રાપ્ત કરવું છે અને એના તરફ યત્નો શરૂ કરો, પરિશ્રમ કરો, પ્રયત્ન કરો. તો બીજું જે નથી કરવાનું ને એવું આપોઆપ છૂટી જશે, કેમ કે પછી સમય જ નહીં હોય. પછી સારો સમય આપણે આપણી મંજિલની પ્રાપ્તિ માટે આપણે ઉપયોગ કરીશું. તો આદેશ. જય ગુરુદેવ, જય ગિરનારી.